ગૃહમંત્રી અમિત શાહ 22મી તારીખે રાજકોટ આવી રહ્યા છે। એના પહેલાં ભાજપ રાજકોટમાં મોટો ડખો થયો છે અને હવે સીધી રજૂઆત અમિત શાહને કરવામાં આવી છે અને અમિત શાહનો સમય માંગવામાં આવ્યો છે। સમગ્ર બાબતે કોને રજૂઆત કરી અને કોને હવે પેટમાં દુખ્યું છે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ સરકારી ગાડી લઈ અને ફરી રહ્યા છે એવા આક્ષેપો તેમની ઉપર કરવામાં આવ્યા અને તેના બાદ તેમના ડ્રાઈવરને પણ છૂટા કરી દેવામાં આવ્યા અને આ વાતને લઈ અને લીલુબેને નૈનાબેન પેઢરિયા જે મેયર છે તેમને રજૂઆત કરી, પરંતુ મેયર દ્વારા તેમનું સાંભળવામાં નથી આવ્યું એવું કહેવામાં આવ્યું છે અને તેઓ ભાવુક પણ થયા છે અને એમણે કહ્યું છે કે મારી સાથે અન્યાય થઈ રહ્યો છે અને એને લઈ અને લીલુબેને હવે અમિત શાહને પત્ર લખ્યો છે અને તેમનો સમય માંગ્યો છે અને તેઓ આ સમગ્ર બાબતને લઈ અને રજૂઆત કરતા મીડિયા સામે પણ આવ્યા અને મીડિયા સામે ભાવુક થયા હતા। મીડિયા સામે આવતા લીલુબેને શું કહ્યું એ સાંભળીએ અને તેમના જવાબમાં નૈનાબેન પેઢરિયાએ શું કહ્યું એ પણ સાંભળીએ। હું તમને બધાને શાંતિથી મીડિયા મિત્રોને હું કહીશ બધું, પણ અત્યારે હું કોઈ કહેવા માંગતી નથી। તમે માફ કરજો। મહિલાઓ સાથેનો અત્યારે હું કોઈ કોમેન્ટ નહીં કરી શકું। હું તમારી બધાની હારે છું। વ્યક્ત કરી દો જે હોય લાગણી તમારી સાથે છે બેન, તમારી સાથે છે જે હોય તમે કહો બેન, બેન કોઈનો ડર રાખ્યા વગર કહો બેન, મીડિયા તમારી સાથે છે બેન, લાગણી જે છે અત્યારે હું કોઈ નહીં કહું। બેન તમે ભાવુક થઈ જાય જે હોય તમે કહો બેન, બેન તમારી આંખોમાં દેખાઈ આવે છે કે જે વસ્તુ છે જે તમારી સાથે જે ઘટના બની છે અમને પણ ખ્યાલ છે, પરંતુ રિયલમાં એક વખત તમારે તો બોલવું જ પડશે શું હકીકત જે છે હું કહીશ પણ અત્યારે નહીં પ્લીઝ। પણ બેન તમે સમય માંગ્યો છે મારા પાસે, બેન એટલો સમય માંગ્યો છે, આપણે સમય માંગ્યો છે, આનાનો જવાબ દો બેન, તમે સમય માંગ્યો છે કે નહીં બેન? બેન બેન તમારી બેન અવગણના થાય તમારી ચેનલ છે તમારી વ્યક્ત કરે છો બેન, બેન તમારી અવગણના થઈ છે કે હું છે બેન? વારંવાર બેન તમે ભાવુક થઈ ગયા છો દેખાય છે બેન તમારી આંખમાં। સાચે હું તમને માફ કરો, મને તમારો બધાનો સાથ સહકાર છે, પણ ક્યાંક ને ક્યાંક હું અત્યારે બેન તમે ડરમાં છો કોઈ તમને? ના, ડરમાં નથી, પણ હું મારી 2 દિવસમાં હું મારી તૈયારી કરીને હું તમને બધાને તમને હેરાન કરવામાં આવે આચાર્ય સાથે તમારી વાત લઈને બીનાબેન બિહાર પહોંચ્યા હતા, બિહારમાં તેઓ હતા, શું ચર્ચા થઈ, શું સંકલનમાં શું વાત થઈ હતી બીનાબેન સાથે તમારી? ખાલી આપો એટલું કહી દો સમય છે વાત, પણ અત્યારે હું એનું કોઈ નહીં કરું। અમિતભાઈનો સમય માંગ્યો બેન, ખાલી આનાનો જવાબ અમિતભાઈનો સમય માંગ્યો બેન તમે? રાષ્ટ્રીય કોઈ નેતા બીનાબેન થ્રુ તમે અમિતભાઈનો સમય માંગ્યો બેન? બેન જે પાર્ટીમાં અન્યાય થઈ રહ્યો છે આને લઈને શું કહેશો? આપની લાગણી આપે વ્યક્ત કરી હતી, આપના ડ્રાઈવરને કાઢી મૂકવામાં આવ્યા, જે પ્રકારે જે પાર્ટીના કાર્યક્રમોમાં જે ડેકોરમ જળવાવું જોઈએ જળવાતું નથી, શું કહેશો આને લઈને? આવું એકવાર નથી થયું, અનેક વખત થયું છે। હા, એ વાત સાચી છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો, એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું ને એમાં હું અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું, પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્નો છે, એ પ્રયત્ન હું કરી રહી છું। બોલો બેન, તમે તમારી લાગણી વ્યક્ત કરો। હા, બસ એ મારા પ્રયત્ન છે કે કોઈને કોઈ અન્યાય થઈ રહ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માથે મીડિયાના મિત્રોએ કંઈ પણ સારું સાસનું બધું લખ્યું છે, તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ ન થવું જોઈએ। હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ। હું ન્યાય માગતી હતી, ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી, પણ આ ખોટું વાંચું તો એના માટે પણ હું તમને કહું છું બધાને કે સુખામાં કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કહે, મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય આવ્યો છે, બેન તમે આટલી હદ સુધી લખ્યું છે તો ક્યાંક ને ક્યાંક મને પણ તકલીફ પડે છે। બેન તમે સોમનાથ ગયા હતા વિજયભાઈના કાર્યક્રમમાં હાજર રહ્યા, એટલા એના કારણે તમને નિશાન બનાવતો એવું લાગે? એક તો એ વસ્તુમાં મને ક્યાંય તમે જોઈ લ્યો કે સોમનાથ ને દ્વારકા ને અંબાજી એ કેમ ભેગું થાય, તમે જોવો ને કેવી રીતના કરું, જોઈ લેજો મારી લોકો, હું ના નથી પાડતી કોઈ, પણ એ ક્યાંક ને ક્યાંક ખોટું છે, કોઈ પણ વસ્તુમાં મારે ક્યાંક થઈ રહ્યું છે
એમાં હું તમને નહીં કહી શકું અત્યારે. ખાલી એટલું કહો, આગામી જાત્રા કરવા સમયમાં જાવી એ કોઈ બહુ એવી મોટું વાત સાચી. કૌભાંડ નથી. જાત્રા કરવા જાવી એ કોઈ બહુ મોટું કૌભાંડ નથી બેન. આપ તો જાત્રા કરવા માટે ગયા હતા. આપ શું કહેવા માંગશો અને એને લઈને હું આટલા જાત્રા બધા કરવા નથી ગઈ, હું ગાંધીનગર મારા કામ અર્થે ગઈ હતી. બીજા ને પૂનમ હતી તો ત્યાંથી હું મારા પરિવાર સાથે ગઈ હતી અંબાજી. ખોટી રીતે એ દર્શાવવામાં 100% હું તમને ના નથી પાડતી કે હું અંબાજી ગઈ હતી, પણ આ સોમનાથ ને આ ઓલું ને ઓલું જે લખ્યું છે હા, એ એ ક્યાંક મારા માટે ખબર નહીં. કોઈના ઈશારે ખોટું તમારી તો. છબી ખરડાવાય છે બેન કોઈને? હા, બેન, ષડયંત્ર પાર્ટીમાં ક્યાંય રજૂઆત RMC માં બેન પાર્ટીમાં રજૂઆત કરી છે આપે જે આ તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે એને લઈને હા, કરી છે. અને કરી છે. બેન, RMC માં ષડયંત્ર થાય છે, શું કહેશો? હું અત્યારે કોઈ થાય છે ખરા? લાગે છે બેન નમસ્કાર, થઈ ગયો. લીલુબેનનું જે પ્રકરણ છે પેલા એ કે ડ્રાઈવરની ફાળવણી બાબતમાં મેયર વિભાગની અંદર ડ્રાઈવરની ફાળવણી થતી નથી અને ડ્રાઈવરની ફાળવણી છે ફાયર વિભાગને વહીવટી તંત્ર દ્વારા થતી હોય છે. એટલે ડ્રાઈવર બાબતમાં જે કાંઈ ઇસ્યુ છે મારી સામે પણ આવ્યા છે, પણ ડ્રાઈવર કોની ગાડીમાં કોને બેસાડવા એ ફાયર વિભાગ નક્કી કરતું હોય છે. એટલા સ્પષ્ટપણે કહું છું કે ડ્રાઈવરની ફાળવણી બાબતે જે પણ ઇસ્યુ થયા છે તો મારા વિભાગની અંદર એ આવતું નથી. એટલે લીલુબેને મને ક્યારેય એવી ફરિયાદ કરેલી નથી કે મેયર તરીકે અથવા એક બેન તરીકે મારી વેદના હું એને કહું. એટલે લીલુબેન મારી પાસે ક્યારે આવ્યા નથી. બેન, તમે મેયર છો, સાથે સાથે પોલીસ પણ છો. કોણ છે તમને પણ ખ્યાલ છે, તમે પણ આ ષડયંત્રનો ભોગ બનેલા છો. જ્યારે તમે ફરવા માટે ગયા હતા ત્યારે તમે ક્યાં ડીઝલ ચુરાવ્યું, ક્યાં કપડાં ચુરાવ્યું, તમારા તમામ ફોટો આપણે તો કેવી રીતે લીલુબેને કીધું મારા ષડયંત્ર દાખલ. હું પ્રયાગના કુંભની અંદર ગઈ હતી ત્યારે છાપાની અંદર ને પ્રેસ મીડિયાવાળાએ ખૂબ છાપેલું અને ખૂબ મારું જે કર્યું ષડયંત્રપૂર્વકનું. પેલા 2 રૂપિયાનો ભાવ છે જ નહીં. ફાયર વિભાગની અંદર જ્યારે હું આ પ્રયાગની અંદર ગઈ ત્યારે મેં કમિશનર સાહેબનો હુકમ લઈને હું ગઈ છું. જ્યારે બહાર જવાનું થતું હોય ત્યારે આ હુકમનું નિવેદન એની કોપી પણ મારી સાથે હતી. સ્પષ્ટ વાત હતી કે આવ્યા પછી જેટલું ભાડું થશે એટલું ચૂકવણું કરી દેવામાં આવશે. એ પણ મેં ચૂકવી દીધું હતું. પણ છતાં પણ બેન, તમારી બદનામી થઈ એની પાછળ કોઈ જવાબદાર છે? ઈ જ વ્યક્તિ પાછું હવે લીલુબેનની પાછળ હું આમાં ક્યાંય પડવા માંગતી નથી. મારામાં એક કાયમી કહેવત રહેલી છે, જે કરે એ ભરે. એટલે આમાં મારે ક્યાંય પડવું નથી. કદાચ હું આમાં પડવા માંગતી નથી કે પ્રયાગ વખતે જેને પણ છાપ્યું છે 2 રૂપિયા ભાવ હતો જ નથી ને હજી પણ છાપે છે. હું કોઈ પ્રેસ મીડિયાનું નામ લેતી નથી અને કોઈ ન્યૂઝપેપરનું પણ નામ લેતી નથી, પણ હજી સુધી છપાય છે કે 2 રૂપિયા લઈને બેન જલસા કરવા ગયા હતા. તો પૂરી માહિતી છે નહીં, 2 રૂપિયાનો ભાવ જ નથી. હવે આ તો અત્યારે યુગની અંદર ફાસ્ટ યુગ છે, કોને ક્યાં શું કરવું ને પાડી દેવા. એ ભાઈ અમે તો કામથી ટેવાયેલા છીએ. સમય થાય એટલે ઓફિસે આવી જવું, લોકોની વચ્ચે રહેવું, એના પ્રશ્નને સાંભળવા, વોર્ડની અંદર નાના મોટા કાંઈ પ્રશ્ન ચાલુ હોય અત્યારે એનું નિરાકરણ કરવું, ક્યાં કામ ચાલે છે એનું પણ આપણે અહીંથી રિપોર્ટ કરવો. હવે આ કામ સિવાય ક્યારે પણ પાર્ટીના કાર્યક્રમમાં જવાનું થતું હોય, મિટિંગોમાં જવાનું થતું હોય, એમાં પણ જવાનું થાય છે, તો મેક્સિમમ સમય આપણને જ્યારે આ સેવા કરવા માટે સોંપેલો છે એ સેવા કાર્યની અંદર હું કેટલું સેવા કાર્ય કરી શકું. પદ આજે છે, ચોક્કસપણે સમય પૂરો થશે એટલે પદ આપણી પાસેથી સમયે પદ છે એમાં ફેરફાર થતા હોય. આપણું પદ આમાંથી એક વખત જવાનું જ છે. ત્યારે હું કાયમી કહું છું કે જે માહિતી હોય એ જ તમે છાપો. તદ્દન ખોટી માહિતી છાપવી અને દોરવણી આપવી. બેન, શાસક પક્ષના નેતા મીડિયા સમક્ષ રમે, તમે પોતે પણ લેડીઝ છો, એક વેદના તમે સમજી શકો છો? પહેલા એમ કહું છું કે લીલુબેન મારી પાસે ક્યારે આવ્યા નથી. જે પણ વેદના હોય એને પણ મને કહેવી જોઈએ. પાર્ટી પણ એની સાથે છે અને અમે પણ સાથે છીએ. તમે ડ્રાઈવરની વાત કરો છો તો ડ્રાઈવરનું મેં સ્પષ્ટપણે કીધું કે એ ફાળવણી છે ફાયર વિભાગની અંદર થાય છે, કમિશનરના વહીવટી તંત્રમાં થાય છે. એટલે આ એક સ્પષ્ટ મુદ્દો આપને બધાને કહેવા માંગુ છું કે તંત્ર છે એ પણ ખોટું છાપે છે આમાં. મહિલાઓ સાથે એવું હોતું નથી. આપણી માનસિકતા સાથે આ સંકળાયેલા છે. પ્રશ્ન પૂછીને આપ પણ અમને પાડી દેવા ઈચ્છતા લાગો છો, કેમ કે મન મક્કમ બનાવવું એ ઘણું બધું અઘરું કામ છે. તમે એક ભાઈ છો, મને આ પ્રશ્ન બધા પૂછો છો. એક મહિલા તરીકે આ શું કહેવા માંગો છો આપ બધા?
માનસિકતા આપણા પોતાની ઉપર બંધાયેલી છે. આ માનસિકતા સાથે કોઈ પણ ભાઈ હોય એ કોઈ પણ બેનને ગમે ત્યારે પાડી દે, પણ માનસિક અને મન મક્કમ હોય ને ક્યાંય કોઈને કઈ વાંધો આવતો નથી. ચોક્કસ નહીં સ્વીકારીશ નહીં, વ્યક્તિગત ઉપર આ છે. આટલા બધા તમે મને એક પ્રેસ મીડિયાના ભાઈઓ જ છો મારી પાસે, ત્યારે તમે મને આવા પ્રશ્ન પૂછો છો. આ શું સૂચવે છે? આ પ્રશ્ન તમે મને વારંવાર પૂછો છો, આજકાલના નહીં, ઘણા વખતથી આ બધા પ્રશ્ન. અને આ જે પ્રેસ મીડિયામાં ભાઈઓ જ વધારે ચલાવે છે પ્રેસ મીડિયાને. જ્યારે પ્રયાગ ગઈ હતી ત્યારે પ્રેસ મીડિયા ભાઈઓ જ ચલાવ્યું છે આટલું બધું. હાલ સમગ્ર બાબતને લઈ અને રાજકોટનું રાજકારણ ગરમાયું છે અને અમિત શાહ જે છે એ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે 22મીએ, અને એના પહેલાં જ અમિત શાહને પત્ર લખી અને આ રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે હવે અમિત શાહને આ ડખો દૂર કરવો પડશે અને હવે સમગ્ર બાબતે માહોલ ગરમાયો છે. મેયરે હાથ ઊંચા કરી દીધા છે અને લીલુબેન ભાવુક થયા છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.